નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। ગાંધીનગરના દહેગામના બહિયલમાં થયેલી હિંસાના ષડયંત્ર મુદ્દે તપાસ ચાલુ છે। એએસપી આયુષ જૈનની TV9 સાથે ખાસ વાતચીત। હિંસા ફેલાવવાની સાજિશ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું। સોશિયલ મીડિયામાં પોસ્ટ લઈને સમગ્ર મામલો સામે આવ્યો છે। દહેગામના લોકોને અફવા પર ધ્યાન ન આપવા પણ તેઓએ અપીલ કરી છે। લોકો શાંતિ જાળવી રાખે, વિવાદિત પોસ્ટ પર પણ પોલીસની નજર હોવાનું નિવેદન તેઓએ આપ્યું। હિંસા ફેલાવનારની ધરપકડનો દોર આગળ પણ યથાવત રહેશે। પોલીસની ટીમ સિવાય એસઆરપીની પણ 2 ટુકડી ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યું છે। સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ અને કોમ્બિંગ સતત ચાલુ છે। બહિયલ ગામમાં જે પ્રકારે કમ્યુનલ ટેન્શન ઊભું થયું અને ત્યારબાદ પોલીસની ટીમ અહીંયા પહોંચી અને સમગ્ર સ્થિતિ જે છે એને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ પણ કર્યો। આખી જે સ્થિતિ છે સ્થિતિને લઈને હવે પોલીસ બંદોબસ્ત અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે। એએસપી આયુષ જૈન આપણી સાથે છે। આયુષજી, જે પ્રકારે આખી ઘટના બની છે, શું લાગે છે આપને કે આ પ્રી પ્લાન્ડ આખું હતું? કારણ કે ગામ લોકોનું પણ કહેવું છે કે આ એ પ્રકારની જ આખો જે હુમલો થયો હતો એ લાગી રહ્યો હતો। देखिए અત્યારે જો મારે પાસે પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન છે, આમાં મતલબ આપણે તપાસ કરી રહ્યા છે, એવું છે કે નહીં એ બધું ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને ઇન્વેસ્ટિગેશન પૂરો થયા પછી હું કંઈ કહી શકીશ। જે પ્રકારે સોશિયલ મીડિયા પોસ્ટની વાત છે, જે મતલબ પોલીસની પાસે જવાનું છોડીને આ લોકોએ જે પ્રકારે ટોળું થઈને અહીંયા આવ્યા છે, કઈ કઈ બાબતો જે છે એ આપણે જોઈ પણ રહ્યા છે અને ખંગાળી પણ રહ્યા છે, અને સૌથી મહત્વની વાત, સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની પોસ્ટને લઈને પણ આપણે કેટલા એલર્ટ છીએ? देखिए આપણે જો આપણી લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે બધા પોલીસ સ્ટેશનમાં પણ રહે છે, બધા પોલીસ સ્ટેશનમાં જ છે ઓર ડાયરેક્ટ કન્ટિન્યુઅસ મોનિટરિંગ પણ કરે છે સોશિયલ મીડિયાનું। અત્યારે બધા ગામ ઓર જેટલા બી આપણા દહેગામ પોલીસ સ્ટેશનમાં ગામ છે એના લોકોને મારી અપીલ છે કે તમે જો કોઈ બી પોસ્ટ જોવો છો સોશિયલ મીડિયા ઉપર એનો 100% નહીં માનવાનું, એનો સાચું નહીં માનવાનું, અને જો કોઈ બી તમે શંકાસ્પદ લાગે ઓર વિવાદાસ્પદ લાગે તો તમે પોતાના હાથમાં કાનૂન નહીં લેવું, અને જો બી તમે વિવાદાસ્પદ લાગે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવું અને પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી કરશે। અચ્છા, મહત્વની વાત એ છે કે હવે નવરાત્રિનો તહેવાર છે અને એ દરમિયાન આ ઘટના બની છે। કઈ રીતનો પોલીસ બંદોબસ્ત રહેશે અને સાથે જ સાથે હજુ ઘણા દિવસ બાકી છે, તો કઈ રીતે નવરાત્રિનો તહેવાર પણ થશે અને કઈ રીતે બંદોબસ્ત પણ અહીંયા જે છે તૈનાત રાખવામાં આવે? કાલની ઘટના પછી અત્યારે આપણી પાસે લોકલ પોલીસનો 200 જેટલા માણસ છે અને આપણે 2 એસઆરપીની કંપની પણ અહીંયા તૈનાત છે। અત્યારે સિચ્યુએશન ફૂલ પોલીસના કંટ્રોલમાં છે અને શાંતિ છે। બીજી જે વાત છે એમાં કે આ જે ઘટના છે, ઘટનામાં હજુ ધરપકડનો દોર જે છે યથાવત રહેશે। કેટલાક લોકોને આપણે જે 61 લોકોને આપણે રાઉન્ડ અપ પણ કર્યા છે, કઈ રીતે ધરપકડનો દોર પણ હજુ આવનારા દિવસોમાં રહેશે? જી, પોલીસની કન્ટિન્યુઅસ કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે અને અમે જ્યારે માહિતી મળશે ત્યારે આપણે ધરપકડ કરવામાં આવશે। તો આયુષ જૈન જે એએસપી છે ને એમને કહ્યું છે કે આ જે બહિયલ છે, બહિયલમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ મેન્ટેન કરવા માટે પોલીસ ફોર્સ તૈનાત છે। નવરાત્રિનો તહેવાર જે પ્રકારે થઈ રહ્યો છે એ પ્રકારે જ હવે આગળના દિવસોમાં પણ થશે। મહત્વની વાત એ છે કે જે પણ લોકોએ શાંતિ દોહળવાનો પ્રયાસ કર્યો છે એમના સામે આગળના દિવસોમાં પણ કાર્યવાહી થશે। અત્યાર સુધી લગભગ 61 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને એ માટેની જે કાયદેસરની ફરિયાદ છે, ફરિયાદ પણ 2 અલગ અલગ નોંધવામાં આવી છે અને પોલીસની કાર્યવાહી આવનારા દિવસોમાં પણ યથાવત રહેશે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 બહિયલ, દહેગામ, ગાંધીનગર।